નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરના કનગામ નહાર વચ્ચે કેનાલ રોડ પરથી ગુમ મહિલાની લાશ મળતા ચકચાર। જંબુસર તાલુકાના કનગામ અને નહાર ગામ વચ્ચે આવેલા નર્મદા કેનાલ રોડ પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક વિગતો મુજબ આ મૃતદેહ કાવી ગામે રહેતા રમેશભાઈ રાવલના પત્ની શિલ્પાબેનનો હોવાનું સામે આવ્યું છે, જેઓ છેલ્લા 4 થી 5 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ હતા। ઘટનાની જાણ થતાં જ કાવી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। મહિલાના મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે આગળથી સઘન તપાસ શરૂ કરી છે। તમારું નામ? રમેશભાઈ। ક્યાંના વતની છો? કાવીના। આ મરનાર વ્યક્તિ તમારે શું થાય છે? મારી વાઈફ થઈ। કેટલા દિવસથી ગુમ હતા? હા, 5 દાડાથી। એમને કોઈ વ્યસન કેવું કંઈ હતું? દારૂનું વ્યસન હતું એમને। કેટલા દિવસથી ગુમ છે એમાં? એ 5 દાડાથી હું સુરત નોકરી કરવા ગયો હતો આ છોકરાનો હોંપીને, તો એ ત્યાં જમવા બેઠો ને તો આ છોકરા કે મમ્મી નથી, તો પાછું મારે અહીંયા પાછું ના આવી જવું પડ્યું। તમે સુરતથી કેટલા દિવસ ટાઈમથી રહેતા હતા? સુરતથી અમે આ એક વર્ષથી અહીંયા રહીએ છીએ। તમારી પત્ની કાયમાં કેટલા ટાઈમથી હતા? એક વર્ષ દાડો થયો અમારી સાથે। એવું